હે ગાઈઝ ગુડ મોર્નિંગ. આજના અમારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજ અમે જોઈએ સવારમાં બહાર. અને આ જો ભાઈ એક નવા વ્યક્તિ તમને પહેલી વાર જોવા મળ્યા છે વ્લોગમાં પહેલી વાર નહીં, બહુ વખત છે. તો આ છે અમારા દીપો, અને દીપા માટે જઈએ સોરી જોવા ગાઈશ. તો ચલો ગાઈશ, પહેલાં મહેશભાઈને બિહાર લઈએ, કારણ કે સોરી એ રહે બતાવી. તો મહેશભાઈ જો ફોન પર વાતો ચાલુ હોય એમને. તો ચલો ગાઈશ, આજે અમારે સોરી જોવા જવાનું છે દીપા માટે. લગન બગન કરવા પડે કે નહીં કરવા પડે દીપા? કયા ગામ જવાનું આપણે? હાલીસા. તો ચલો ગાઈસ, આજે અમે જઈએ હાલીસા દીપા માટે સોરી જોવા માટે. તો જઈને જોઈએ સોરી ચેવી છે, પછી ખાવા પર લગ્ન કરવાના કે નહીં. તો ચલો ગાઈસ, અમારા વ્લોગમાં જ બન્યા રહો, કારણ કે આજ સોરીઓ જોવા જવાનું છે. તો ગાઈસ, આજનો વ્લોગ બહુ મસ્ત આવશે, કારણ કે આજે અમે જઈએ हैं बाहर लड़की देखने के लिए. तो आप हमारे व्लॉग में बने रहिए. ક્યાં ગયા લે પેલા મહેશભાઈ? તો ચો જે લે, બાથરૂમ જતા રહ્યો કે એવું જ લાગે. તો કાંઈક લાગે મહેશભાઈ તો જ્યાં બાથરૂમમાં, અને મેં એમની રાહ જોઈ નહીં બેસી રહી, અને એ વળી જતા રહે બાથરૂમમાં. અને તને 1 કલાકથી ફોન કરતા હતા કે ચો વાગી જાય 2 ગાઈસ. તો 2 વાગે હવે અમે ઉપડીએ છે હાલીસા જશું, જઈને પાછા આવશે લગભગ 4 તો વાગી જ જઈ ગાઈસ. એટલો ટાઈમ લાગી જવાનો છે. અને અત્યારે અમે આવી જાય રોડ ઉપર એમના ઘરે લેવા. અને હારી ક્યાં ગઈ પહેલાં ગાઈસ, આપણે માવો બાવો ખાઈ લઈએ અને વન બોન મારી લઈએ. સોરી. તો ચલો ગાઈસ, આવી જાય મહેશભાઈ. જો ગાઈસ, મહેશભાઈ આવી જાય. તો અમે જઈએ સોરી જોવા માટે. મોડવી આવ્યા એટલે બે ને શું કરતો હતો? એ બાથરૂમ જતો રહ્યો તો ઓલે ઝઘડો પેલા ભૈયાજી નહીં શું ભાઈ ને? હા, પેલો આ 2 જણા નહીં. કોણ તો ગાઈસ, આજે અમે જતા જ છોડી જોવા, પણ ગમીને દીપાન થોડી મોટી હતી. અને અત્યારે આવી જઈએ અમે ઘરે, કારણ કે આપણે તો આગળ બ્લોગ બનાવવાનો હતો, પણ બનાના પા ગાઈસ. હે ને? અને વૈચોમાં ચા પીવા બેસીએ, અને મારે ખારી કાઢવામાં છે. દાદાની ખારી, તા ખારી મમ ખાવે? મમ શું ખાવું? હા, તો ગાઈસ ફટાફટ ચા પી લઈએ. અને ગયા હતા છોડી જોવા, પણ ગમી નહીં દીપાને થોડી મોટી પડી, એટલે અમે ઘેર નહીં આવ્યા. તો ચલો ગાઈસ, ફટાફટ ચા પી લઈએ. ચલો ગાઈસ, આપણે જે હતા રાતે સાઈડ ઉપર ધાબુ લગાવવાનું હતું, તે લીપ લગાવવા માટે. તો લીપ તો ગાઈસ લાગી ગઈ છે, 2 લીપો લગાવી ગઈશ. તો ગાઈસ અત્યારે આવી હું કરી હવે આપણે સૂઈ જઈએ, દવા બવા પીને. દરવાજો ખોલો ખેબડી ગાઈસ, દરવાજો ખોલતી નહીં. દેખો ગેસ ખેબડી દરવાજો ખોલો ને એટલે આપણે સૂઈ જવાની વાત છે સીધી આજે. હા ને? સોજી લખ ખેબડી સુઈ જીતી કા મતલબ તો ગેરાજ બધી. તો ચલો ગાઈસ, આપણે સુઈ જઈએ અને મળશું સવારે નવા વ્લોગમાં. થેન્ક યુ, બાય, ગુડ નાઇટ.